દર્શક પૂજ્ય મનુભાઈ પંચોળી, ગુજરાતી વાङ्મયનો એક ઝળહળતું નક્ષત્ર. આવા આ દર્શકના દેશમાં આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. દર્શક દાદાની દીપ નિર્વાણ નવલ જ્યારે વચાણે લીધી ત્યારે તેમાં રહેલું ગુજરાતી સાહિત્યનું એક અવિસ્મરણીય લખાણ અમિટ છાપ છોડી ગયું, જે આપ પૈકી ઘણાએ વાંચ્યું હશે, સાંભળ્યું હશે, પણ મને એટલું ગમે છે કે આ પ્રસંગે અમારા વિદ્યાર્થીઓના કર્ણપટલ પર નાખવા નિમિત્તે પણ હું તે બોલીશ. દીપનિર્વાણ નવલમાં જ્યારે આનંદ શાસ્ત્રનિધિ એલ ઋષિથી સંગોપાયેલ ભગ્નાવશેષ સમા તક્ષશિલા પરિસરમાં પગ મૂકે છે, ત્યારે તેને ત્યાં એક સ્તંભ ઉપર લટકતી એક તકતી નજરે પડે છે અને એમાં લખ્યું છે, હે ચક્રવર્તી, આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન છે. એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા આ સપ્ત સિંધુના જળ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારા દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં રથમાં જ ઉતારી નાખજે અને તારા રાજવી મદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતરવેદીમાં પગ મૂકજે. લોકભારતી પણ આવું જ એક સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન નથી શું, કે જ્યાં આ વાક્યો બરાબરના લાગુ પડે છે. આવા લોકભારતી પરિસરમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. આજે નિમિત્ત છે દર્શક દાદાના 2001માં થયેલા દેહાવસાન પછી શરૂ કરવામાં આવેલી આ વ્યાખ્યાન માળાનો 21મો મણકો. દર્શક પુણ્યતિથિ 29મી ઓગસ્ટે આ કાર્યક્રમ ભારે વરસાદની આગાહી વચ્ચે આપણે મુલતવી રાખેલો, જે આજે દર્શક જન્મતિથિ નિમિત્તે યોજાયો છે. મહેમાનોને શુભત્વમાં શીતળતાના પ્રતિકરૂપ ચંદન તિલક, ખાદીનો રૂમાલ અને વિચાર પુષ્પ અર્પણ કરવા માટે હું વિદ્યાર્થીની બહેનોને વિનંતી કરીશ. વિદ્યાર્થીની બહેનો, આભાર વિદ્યાર્થીની બહેનો. ત્યારબાદ હું અમારા સૌના વડીલ, માર્ગદર્શક અને અમને સૌને સતત હૂંફ પ્રદાન કરતા એવા આદરણીય શ્રી અરુણભાઈને પ્રાર્થના કરું કે તેઓ આજના કાર્યક્રમના મહેમાનોને આવકારે અને આ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરે. આદરણીય શ્રી અરુણભાઈ દવે. મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અમે હમણાં અહીં ઉપર બેસાડવા માટે પ્રયત્નો કરતા હતા અને ત્યારે કહ્યું કે આ લોકભારતીત્વની વિશેષતા છે કે બીજા કાર્યક્રમો હોય ત્યારે એ મંચ પર બેસવા માટે તડાતડી થતી હોય અને અહીંયા મંચ પર બેસવાનું કોઈ પસંદ કરતું નથી. અમે આ સારસ્વત ભવનમાં આ દાદાઓની સામે સારા છીએ. આ આપણી લોકભારતી છે. કાર્યક્રમ કઈ રીતે બદલાયો, કઈ રીતે થયો એ આપ સૌ જાણો છો, પણ આ જે મૂળ કાર્યક્રમ છે એમાં આપણે થોડા વર્ષો પહેલાં થોડો ફેરફાર કર્યો કે માગશરવદ બારસ એ આપણો વાર્ષિક ઉત્સવ રહેતો અને ત્યારે આપણે એક ઉમેરણ કરેલું કે આપણા નીવડેલા સમાજમાં લોકભારતીને ઉજાગર કરનારા વિદ્યાર્થીઓને પહોંચતા, પણ એ દિવસે જરા પ્રોગ્રામ વધી જતો, કારણ કે 2 વ્યાખ્યાન હોય અને 2 વ્યાખ્યાન હોય અને પાછો આ પહોંચવાનો કાર્યક્રમ, એટલે બધું જરા ટાઈટ થઈ જતું હતું. બીજી તરફ
આપણે મનુદાદાના દેહાવસાન પછી આ જે પુણ્યતિથિ એ કાર્યક્રમ શરૂ કરેલો, ત્યાં આપણને થોડી અનુકૂળતા હતી સમયની. અને બીજું કે આ આખા કાર્યક્રમને એક જુદા જ ભાવથી શરૂ કરનાર પણ દર્શક દાદા જ હતા. એટલે આપણે એ પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમને શિફ્ટ કરી દીધો અને એ રીતે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી. મનુદાદાએ તો એટલા બધા આપણને સૂત્રાત્મક એ નાના દાદાના નામે કહેતા, પણ અમને બધાને થોડા થોડા દિવસે જ્યારે એ ઘરે કે આંબલા બોલાવતા ત્યારે એ કહેતા કે અમને નાડા પકડાવ્યા છે. એવા ઘણા નાડા મનુદાદાએ આપણને સૌને પકડાવ્યા છે. એમાં એ એક વારંવાર કહેતા. અને એક કરમશીભાઈના કાર્યક્રમમાં તો મનુદાદા એવું બોલી ગયેલા કે મને તો ખાતરી જ છે કે હું સ્વર્ગમાં જવાનો છું. અને પછી એમણે સરસ સમજણ આપી કે તમને કોઈને એવું ન થવું જોઈએ કે મને કાંઈક અહમ છે અને હું કંઈક એવું કરી બેઠો છું કે જેથી કરીને હું સ્વર્ગમાં જ જવાનો છું, એવું તમને સૌને આવું નિવેદન કરું છું. પણ વાસ્તવિકતા એ છે કે અમારા વિદ્યાર્થીઓએ એટલું સારું સમાજમાં કામ કર્યું છે કે હું એની ચાળ પકડીને સ્વર્ગમાં જતો રહેવાનો છું. તો આ દાદાની આખી જે ભરોસાવાળી વાત કે એને એના વિદ્યાર્થીઓમાં કેટલો ભરોસો કે મારા વિદ્યાર્થીઓ એ સમાજમાં હંમેશા એ સત્કાર્યો જ કરશે. અને બાઇબલનું જે પ્રસિદ્ધ વાક્ય છે એના પરથી ઝાડના પારખા ફળ પરથી, એ શ્રેણીમાં પણ એમણે આ વાતને વધાવી. અલબત્ત કોઈ પણ શરૂઆત કે કોઈ પણ કામ કે કોઈ પણ વિચારના પ્રારંભમાં કોઈક નિમિત્ત બનતું હોય છે. તો આપણા સૌનું સદભાગ્ય કે અવિધિસરના થોડાક સમય માટે એ લોકભારતીના વિદ્યાર્થીની રહેલા રજનીબેન ગાંધી, એમણે દાદાને કહ્યું કે દાદા કાર્યક્રમ શરૂ કરો અને આપણે એમાં આર્થિક મદદ કરશું. અને એ રીતે રજનીબેન નિમિત્ત બન્યા. રજનીબેન આજે નથી પહોંચી શક્યા. આપણો કાર્યક્રમ જે બંધ રહ્યો ત્યારે એ 29મીએ પહોંચી ગયા હતા. અને પછી અમે આંબલા, મણાર, માયધાર, લોકભારતી એ ચારેય સંસ્થાઓમાં કોકિલાબેન ને રજનીબેન સાથે એ પુણ્યતિથિ તો સરસ રીતે દાદાની ઉજવી લીધી, પણ આજે નથી પહોંચી શક્યા. એ રજનીબેન નિમિત્ત બન્યા અને આપણે આ લગભગ 89થી ઉપક્રમ શરૂ કર્યો વિધિસર કે આપણા વિદ્યાર્થીઓએ જુદા જુદા ક્ષેત્રમાં જ્યાં કામ કર્યું હોય એને આપણે પીઠ થાબડીએ. અને આ પીઠ થાબડતા આજે આપણે જે 5 મિત્રોને પીઠ થાબડશું ત્યારે એ સંખ્યા 74ની થશે. આ 74 જણને આપણે પીઠ થાબડી એનો અર્થ એમ નથી કે આ 74 જણાએ જ કામ કર્યું છે, એ સૌના પ્રતિનિધિ છે. બાકીના વિદ્યાર્થીઓએ પણ સરસ કામ કર્યું જ છે અને દરેક પોતાની એક પુસ્તિકા લખી શકે એવું સરસ કામ કર્યું છે. પણ આપણે જુદા જુદા ક્ષેત્રમાંથી જેણે સરસ કામ કર્યું હોય એને, અને અહીંયા આ કાર્યક્રમ ઉપર હવે તો અમારે આ લોકભારતીનો હોલ નાનો પડે છે એટલે ઉપર પણ ઘણી મોટી સંખ્યા છે. ભાઈ તમને સૌને સલામ. તમે સરસ શિસ્તથી ઉપર બેઠા છો અને ખરેખર તમે અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છો. તમારો આગોતરો આભાર માની લઉં છું. પણ આ બધા જ વિદ્યાર્થીઓની હાજરીમાં એટલે કરવાનું કે આ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે કે આપણે અહીંયાથી બહાર જઈને કેવું કામ કરવાનું છે. તો કે આ 5 જણને પહોંચ્યા એમાં મારો વારો પણ આવે આવતીકાલે, એવું મારે કામ કરવાનું છે. એવી પ્રેરણા પણ આ કાર્યક્રમમાં મળે.
એટલે તો આપણે કેળવણીના આપણા મૂલ્યમાં એ અનુબંધને જોડ્યું છે. એટલે આ એક અનુબંધ પણ છે કે આવો કાર્યક્રમ અત્યારના વિદ્યાર્થીઓ સાથે શું કામ આપણે કરીએ છીએ, જેથી કરીને સૌને પ્રેરણા પણ મળે. અને આપણી તો એ વિશેષતા છે કે આપણા આ બધા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો એ આપણા ક્લાસરૂમ ટીચિંગથી પણ થોડાક સવાયા છે. એટલે ક્યારેય કોઈ અમારા કાર્યકર્તાઓને કે વિદ્યાર્થીઓને લોકભારતીના સારસ્વત ભવનમાં ગોઠવાતા કાર્યક્રમ એ અભ્યાસક્રમના ભોગે થઈ રહ્યા છે એવું લેશ માત્ર લાગવું જોઈએ નહીં. આ કદાચ અભ્યાસક્રમના ભાગરૂપે થતી શિક્ષણની કામગીરી કરતાં આ કેળવણીની કામગીરી છે. આજે મારે મુખ્ય વક્તાનો પરિચય આપવાનું ભાગે નથી, એટલે હું થોડીક બીજી બે વાત કરવાનો મોકો લઈ લઉં છું. બહુ સરસ હમણાં સલ્લાભાઈ માટે પણ મને લાગે કૌશિકભાઈએ શબ્દ વાપર્યો કે કેળવણીના આચાર્ય. અને જે શિક્ષણમાં નઈ તાલીમ છે અને જે જીવનલક્ષી શિક્ષણ છે એને આપણે કેળવણી કહીએ છીએ. તો આવી જીવનલક્ષી શિક્ષણની પદ્ધતિ જે અહીંયા આપણે ત્યાં થઈ રહી છે અને જેના પ્રચાર પ્રસાર માટે એ બહુ મોટું કામ એ આપણા કેળવણીના આચાર્ય મનસુખભાઈ સલ્લાએ આ ઉંમરે પણ જબરજસ્ત કર્યું છે. એ લોકભારતીમાં હોય કે ક્યાંય પણ હોય, પણ એણે રાત દિવસ લોકભારતીત્વને જ ઉજાગર કરતું સાહિત્ય નિર્માણ કર્યું છે. અને જ્યારે એમણે આપણા વિદ્યાગુરુના પરિચય આપવાની વાત કરી હોય ત્યારે હું એમાં અત્યારે પડતો નથી. પણ મને ઘણા વિદ્યાર્થીઓ અને બીજા પૂછે કે તમે આ તમારા વિદ્યાર્થીઓએ એવું તે શું કરી નાખ્યું કે એની પીઠ થાબડો છો. તો મને બીજા દિવસોમાં એટલો ટાઈમ નથી મળતો હોતો, પણ આજે નિયામકશ્રીએ 5-7 મિનિટ વધારે આપી છે તો એ વાત કરી દઉં, મારો ઉભરો ઠાલવી દઉં કે આ વિદ્યાર્થીઓ છે ને એ એવા છે કે એમણે કાંઈ એવું બહુ ઉકાળી દીધું નથી, બહુ મોટું એવું કામ કરી દીધું નથી. તો પછી એમ થયું કે આ લોકો તો એવા ક્યાંય છાપે ચડેલા નથી, ટીવીમાં આવેલા નથી, બહુ બધા એવોર્ડ્સ મળ્યા નથી, તોય પછી એને શું કામ આપણે ચગાવવા? અથવા તો તમે કેવી રીતે પસંદગી કરો છો? ત્યારે મને બહુ સરસ એક જવાબ મળ્યો કે આપણો આખો સમાજ છે ને એ અતિરેકવાદથી અત્યારે ભીસાઈ ગયો છે. આપણે એના ભોગ બનેલા છીએ. એટલે આપણા સમાજમાં કેવું છે, કાં તો બહુ પૈસાદારને આપણે માનીએ અને કાં કોથળો ઓઢીને ઝાડવા નીચે બેસી ગયો હોય એને માનીએ. એટલે કે કાં તો જેણે બહુ ભેગું કરી લીધું છે એને સલામ કરીએ છીએ, અને કાં તો જેણે બધો ત્યાગ કરી દીધો છે એને આપણે કરીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે આ બંનેને સાચવીને વિવેકપૂર્ણ જે સંતોષથી જીવન જીવી રહ્યા છે એનાથી જગત ટક્યું છે. આ આપણે સ્વીકારવાનું છે. નથી જગત સાવ ત્યાગવાળાથી ટક્યું કે નથી એકલા પૈસાદારોથી ટક્યું. જગત ટક્યું હોય, આપણી બધી સર્વિસીસ ટકી હોય, આપણા મૂલ્યો ટક્યા હોય, તો એ બધા આ સમાજના માણસોથી ટક્યા છે. એટલે નથી બહુ ત્યાગ કરવાનો કે નથી બહુ ભેગું કરવાનું, પણ મને જે મળ્યું છે, મને જે સહજ રીતે મળ્યું છે એમાં સંતોષ પામીને જીવન જીવવું એ અગત્યનું છે. અને એ જે જીવી જાય એ આપણા માટે અગત્યનું છે. એટલે કે જે લોકોએ એમને જે કંઈ મળ્યું એમાંથી સંતોષ માન્યો અને કોઈ ખોટા રવાડે ચડ્યા વગર
ન ત્યાગ કર્યો, ન બહુ ભેગું કર્યું, જે મળ્યું એને તટસ્થતાથી, પ્રમાણિકતાથી, નિષ્ઠાથી જીવી બતાવ્યું અને સમાજ માટે સમર્પિત ભાવથી સેવાકીય કામ જે કર્યું એ વર્ગથી જગત ટક્યું છે. તો આપણે એનું બહુમાન કરીએ છીએ કે જેમણે વિવેકથી પોતાના જે કંઈ સહજ શક્તિ જે છે એનાથી એણે પોતાનું બધું સમર્પિત કરીને લોકભારતીત્વને ઉજાગર કર્યું છે. એ જે આપણા વિદ્યાર્થીઓ છે એને આપણે શોધીએ છીએ અને એને આપણે શોધવા જઈએ. એટલે હમણાં એક બહુ સરસ વ્યાખ્યાન મેં સાંભળ્યું, એમાંથી મને સરસ આ શીખવા જાણવા મળ્યું અને એ મેં આપણી સાથે ફિટ કર્યું કે આપણે સર્વશ્રેષ્ઠ નથી. જ્યારે તમે સર્વશ્રેષ્ઠ થવા જાઓ છો ને ત્યારે ત્યાં સ્પર્ધા આવે છે અને જ્યાં સ્પર્ધા આવે છે ત્યાં અહંકાર ને ઈર્ષા અને રાગ દ્વેષ આવવાના છે. તો જ્યારે રાગ દ્વેષ અને સ્પર્ધાથી મુક્ત તમે થાઓ એ જ સાચું મૂલ્યાંકન છે. એટલે જ્યારે સર્વશ્રેષ્ઠ થવાની વાત આવે છે ને ત્યારે એમાં અહંકાર આવે છે, એમાં સ્પર્ધા આવે છે, એમાં રાગ દ્વેષ આવે છે, સારું નરસું આવે છે, પોતાનો અને પોતાનો નહીં એ બધું ભળે છે. પણ તો લોકભારતી કોને પસંદ કરે છે? તો કે સર્વશ્રેષ્ઠને પસંદ નથી કરતા, પણ શ્રેષ્ઠને પસંદ કરે છે. અત્યારે સમય નથી, પણ બહુ અદ્ભુત આ બે વચ્ચેનો તફાવત છે, સર્વશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ. તો આપણે કોને પોંખીએ છીએ? કે તો કે સર્વશ્રેષ્ઠને નહીં, શ્રેષ્ઠને અહીંયા પોંખીએ છીએ. તો જે પોતાના જીવનમાં સંતોષ માન્યો છે. કેટલા બધા હવે તો મારા પણ વિદ્યાર્થીઓને પોંખાય આપણે, એટલે કે અમે બધાએ ભણાવ્યા હોય એમાંથી તો જોઈએ કે એને ઘણું મળી શકત, એ પ્રયત્ન કરત તો ઘણું કરી શકત, પણ જે છે ત્યાં સંતોષ છે. આ જીવનમાં સંતોષ હોવો ને એ બહુ મોટી વાત છે. અત્યારે તો આ ધનાઢ્ય દેશોના બધા જ માણસોએ કહી દીધું છે, મનુદાદાએ વારંવાર આપણને રસ્કિનથી સમજાવ્યું છે કે ધન એ સંપત્તિ નથી, જીવન એ સંપત્તિ છે. તો આ જેને પોંખીએ છીએ ને એણે એ સૂત્ર અપનાવ્યું છે કે ધન એ સંપત્તિ નથી, મારું જીવન એ સંપત્તિ છે. તો તારા જીવનને તું કઈ સંપત્તિ કહેશ? તો કે મને જીવનમાં મળતી પ્રસન્નતા. આ પ્રસન્નતા મેળવવી અથવા તો પ્રસન્નતા મેળવવાની ગુરુ ચાવી એ લોકભારતીની શિક્ષણ પ્રણાલી છે. લોકભારતીત્વ એટલે શું છે? તો કે જીવનની પ્રસન્નતા કેમ મળે એની તમને અહીંયા શીખ આપવામાં આવે છે. મારે કોઈ સાથે સ્પર્ધા નથી, મારે પહેલું થવું નથી, કોઈની લીટી ટૂંકી કરવી નથી, કોઈનું બગાડવું નથી. સંપૂર્ણ હકારાત્મકતાના અભિગમથી જીવન જીવતા જીવતા મારે પ્રસન્ન રહેવું છે. અને મજાની વાત તો એવી છે કે જ્યારે માણસ પોતે પ્રસન્ન હોય છે ને ત્યારે એની આસપાસનું ભાવાવરણ પણ પ્રસન્ન હોય છે. આ એક અદ્ભુત સમીકરણ છે, આ સાયન્સ છે કે તમે પોતે જ્યારે પ્રસન્ન હો છો ત્યારે આસપાસનું આભામંડળ પણ ઓટોમેટિક પ્રસન્ન થાય છે, પ્રયત્ન નથી કરવો પડતો. તો આપણે કેવા વિદ્યાર્થીઓને પોંખીએ છીએ કે જે સમાજમાં શ્રેષ્ઠ છે, જે વિવેકી છે, જેણે સંતોષથી પોતાનું જીવન જીવ્યું છે. સૌથી મોટી વાત કહું તો બને એટલા ઓછાને નડ્યા છે. આ પણ બહુ મોટી સેવા છે ને કે એણે બહુ ઓછાને નડ્યા છે અને પોતાને જે કંઈ મળ્યું એનાથી બહુ સંતોષથી જીવીને પોતે પ્રસન્ન રહ્યા છે. અને પોતે પ્રસન્ન રહ્યા માટે એ આસપાસના જગતને પણ પ્રસન્ન કરી શક્યા છે. અને એમાં ઉપર ફૂમકું કહીએ એવી વાત એ છે કે આ બધા એનો જશ આ દાદાઓને અને લોકભારતી માને આપે છે. આ આપણી વિશેષતા છે કે અમે આ પ્રસન્ન રહી શક્યા જીવનમાં અને અમે બીજાને પ્રસન્નતા બક્ષી શક્યા. એના મૂળમાં શું છે?
તો કે એના મૂળમાં લોકભારતીની કેળવણી છે, આ દાદાઓની શીખ છે, આ દાદાઓનો સ્પર્શ છે. તો આવા આપણા વિદ્યાર્થીઓને આપણે શોધીને અહીંયા એક નમૂના રૂપ મૂકીએ છીએ. અને ફરીને કહું કે જ્યારે આપણે આ 75 જેટલાને અહીંયા પહોંચી શક્યા છીએ, એનો અર્થ બિલકુલ એવો નથી કે બાકીના એ બરાબર નથી. આપણે એ બધાના પ્રતિનિધિરૂપ આ છે. બાકી લોકભારતીનો કોઈ પણ વિદ્યાર્થી એ પ્રસન્ન જ હોવો જોઈએ, અને પ્રસન્ન જ છે અને પ્રસન્ન રહેશે એવી ખાતરી પણ આ દાદાઓને આપીને આજના પ્રસંગે આપ સૌને વંદન કરું છું. આપ સૌ આવ્યા એનો રાજીપો વ્યક્ત કરું છું. પ્રણામ. અરુણભાઈ, આભાર, ધન્યવાદ. હવે હું પ્રાર્થના કરીશ માનનીય શ્રી મનસુખભાઈ સલ્લાને કે તેઓ આજના આપણા વક્તા માનનીય શ્રી રતિલાલભાઈ બોરીસાગરનો પરિચય આપે. માનનીય શ્રી સલ્લાભાઈ. ભાઈ અરુણભાઈ, રામચંદ્રભાઈ, રાજેન્દ્રભાઈ, તમને સૌને પરિચય નથી, પણ આખા સાહિત્ય જગતમાં જે આદરણીય છે એવા બોરીસાગર સાહેબ, મુરબ્બી હિંમતભાઈ, સામે એટલા બધા સ્નેહીજનો વડીલો બેઠા છે, સૌ ભાઈઓ બહેનો, અને લોકભારતીની આવતીકાલની આશારૂપ તમે સૌ. બે આનંદ પ્રગટ કરવાના છે. એક આનંદ તો એ કે એ મારો વ્યક્તિગત છે, પણ તમને ગમશે. હમણાં ફૂલછાપને શું થયું તે મને એવોર્ડ આપ્યો, પણ મારી ઓળખ જ્યાં જ્યાં લખી, જેમ કે જેટલા 5 જણ હતા તો બધાને એનું ગામ લખતા હતા. જ્યાંના વતની હોય એ ગામ લખે. અને કોણ જાણે કેમ કેવી રીતે ગોઠવાઈ ગયું ખબર નથી, દરેક વખતે મારા નામની પાછળ સણોસરા આવે. મેં કીધું આ વતન હક મળી ગયો ને એ આપણું સદભાગ્ય છે, એ આનંદ છે. અને બીજો આનંદ બોરીસાગર સાહેબ વિશે પરિચયાત્મક થોડીક વાત મારે કરવાની છે, વધુ તો એમના વ્યાખ્યાનમાંથી જ તમને મળશે. એક આજીવન શિક્ષક, અને પિતાજી જ્યારે કંઈક, એમના પિતાજી શિક્ષક મોહનભાઈ, તો એ આડાવડા હોય ત્યારે નાનો છોકરો, અને બાકીનાને આશ્ચર્ય થાય કે આવડો નાનો છોકરો અમને ભણાવે છે, ત્યારથી એમણે ભણાવવાનું શરૂ કર્યું છે. એટલે કે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, કોલેજ, અને કોલેજ પૂરી થયા પછી એ પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, એમાં એમણે વિદ્વાનોને ભણાવ્યા કે પાઠ્યપુસ્તક કેવું હોવું જોઈએ. આખી જિંદગી ભણાવવાનું કામ કર્યું, સ્વરૂપ બદલાયા કર્યું. એક બીજી વિગત પણ તમને રસ પડશે, જેને રીતસર પગારદાર કહી શકાય શિક્ષક, એવું કામ તો 15 જ વર્ષ કર્યું. અને એ 15 વર્ષ કેવું કામ કર્યું હશે, કેવો વિદ્યાર્થી પ્રેમ મેળવ્યો હશે, વિદ્યાર્થીઓના હૃદયમાં એમણે કેવું સ્થાન મેળવ્યું હશે, બધું વીતી ગયું. પોતે પણ નિવૃત્ત થઈ ગયા, પાઠ્યપુસ્તક મંડળમાંથી નિવૃત્ત થઈ ગયા, અને એમના વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે આપણા બોરીસાગર સાહેબને યાદ કરીએ. એટલે એમણે એક પુસ્તક તૈયાર કર્યું, અમારા બોરીસાગર સાહેબ. પણ ત્યાંથી વાત ન અટકી, આમાં મોરારી બાપુનો પણ ફાળો. ત્યાંથી વાત ન અટકી, થોડાક વિદ્યાર્થીઓ એવા હતા કે જેમણે એમ કહ્યું કે સાહેબના નામનું એક ટ્રસ્ટ ઊભું કરીએ અને પ્રવૃત્તિઓ કરીએ. એટલે રતિલાલ બોરીસાગર વિદ્યાગુરુ ફાઉન્ડેશન, આવું એક સરસ ટ્રસ્ટ ઊભું કર્યું. એ ટ્રસ્ટે બહુ જ ઉત્તમ કામ શરૂ કર્યું છે. અરે કોઈ જાય તો દરેક જગ્યાએ આપણે જઈએ ને ત્યારે નોંધણી કરાવવી પડે. કોઈક જગ્યાએ 5 રૂપિયા, કોઈક જગ્યાએ 50 રૂપિયા એના આપવા પડે. એ પણ નહીં લેવાના.
અને ગમે તેટલું મોટું ઓપરેશન હોય, ગમે તેટલી મોટી સારવાર હોય, એક પૈસો નહીં લેવાનો. આ ભાવ બાપુએ એક કથામાં પ્રગટ કરેલો કે એક જ ઓળખાણ હોવી જોઈએ, જાતિ જ્ઞાતિ ધર્મ કોઈ નહીં, એક જ ઓળખાણ, એ બીમાર છે અને આપણે એની સારવાર કરવાની. પણ એ વાત મારે અત્યારે નથી કરવી, એ તો બહુ જ અસાધારણ કામ થયું છે. દરરોજ 1500 દર્દીઓને તપાસવામાં આવે છે આજે પણ સાવરકુંડલામાં, અને કંઈક 14 વિભાગો શરૂ થયા છે ને 2 વિભાગ હવે હાર્ટ ને મગજના પણ શરૂ થવાના છે. બોરીસાગર સાહેબનો પરિચય આની સાથે જોડાય એવો જ છે, પણ એના કરતાં પણ વિશેષ છે. હવે કોને કહેવું? કોઈ રીતે એમના વિદ્યાર્થીઓ માનતા નહોતા, જે બધા ટ્રસ્ટીઓ હતા એ માનતા નહોતા. ના સાહેબ કે આપનું નામ તો સાથે રહેશે જ. એટલે પછી એમણે બાપુને પકડ્યા, બાપુને વિનંતી કરી, બાપુ મારું નામ આમાંથી કાઢી નાખો, તમે સંમતિ આપો ને તો અમારા ટ્રસ્ટીઓ સંમત થશે. કેમ? જે કારણ આપ્યું એ સમજવા જેવું છે. માણસ મરણશીલ છે, માણસ મરણશીલ છે. કોઈ પણ માણસનો અમુક સમયે તો મૃત્યુ થાય જ. સંસ્થા સ્વતંત્ર હોવી જોઈએ. એટલે વિદ્યાગુરુ રે, કારણ કે જેટલા આમાં સંકળાશે એ બધા જ વિદ્યાગુરુના શિષ્યો છે. પણ મારું નામ કાઢી નાખો ને. બાપુએ સંમતિ આપી. તમે અહીંયા એટલા બધા, જેમ આ તમારું વાતાવરણ અહીંનું આપણું છે ને એ એટલું ચોખ્ખું છે ને, પણ તમે અમદાવાદમાં આવો ને તો તરત જ સમજાય કે કેવું પ્રદૂષણ છે. માત્ર સ્થૂળ નહીં, માનસિક પ્રદૂષણ તો આનાથી વધારે છે. અરે કોઈકનું સન્માન થતું હોય ને તો બીજો ગળો માથું નાખી દઈને લઈ લે કે આ તો મારા ભાગે આવે. અને બોરીસાગર સાહેબે પોતાનું નામ છેવટે મોરારી બાપુને વચ્ચે નાખીને પણ અંદરથી દૂર કરાયું. આજે પણ એટલા સક્રિય છે, આજે એટલા જ માર્ગદર્શક છે. આ મોટી વાત છે. આ સાચો પરિચય છે. જે લોકભારતી ઈચ્છે છે કે કેવા અમારા વિદ્યાર્થીઓ તૈયાર થાય. પાઠ્યપુસ્તક મંડળમાં એ ઉપનિયામક સુધી પહોંચ્યા. કેવા કેવા લોકો સાથે એમણે કામ પડ્યું. એક તરફ પન્નાલાલ પટેલ હોય, એક તરફ આગ્રહો જ આગ્રહો એવા જૈન કોઠારી હોય, બીજી બાજુ બહુ જ મોટા વિદ્વાન અને આવા કામને પ્રોત્સાહક એવા દિલાવરસિંહ જાડેજા હોય. આ બધાને એમણે સતત કયા કર્યું, પાઠ્યપુસ્તક કેવું હોવું જોઈએ. અને એટલી કુનેહથી કે કોઈને ઉપદેશ ન લાગે અને ધાર્યું એમ ન થાય. આ બહુ મોટી વાત છે. આ એટલા મોટા વિદ્વાનો, હજી મેં નામ કેટલાક છોડી દીધા, કે આમ અડો ને તો દાજો, એવા મોટા વિદ્વાનો, માને જ નહીં, કોઈનું સાંભળે જ નહીં. એ બધાને એમણે સંમત કર્યા કે પાઠ્યપુસ્તક તો આવું હોવું જોઈએ. ગુજરાતમાં છેલ્લા 4 દાયકાથી લગભગ હાસ્ય લેખક તરીકે એ બહુ જાણીતા થયા. કાલ રાત્રે વિદ્યાર્થીની બહેનો આવ્યા હતા, ત્યારે પૂછ્યું કે તમે હાસ્યનું કેમ લખ્યું? તો કે બીજે ક્યાંય સફળ ન થયો ને એટલે પછી આમાં આવ્યો. એવું નથી, સફળ તો થયા હતા, પણ આ હાસ્યમાં 2 પરંપરાઓ છે. એક હથોડા જેવી, એને કટાક્ષ કહે, એટલે કે જેને વાગે ને એ માણસ ભાંગીને ભૂકો થઈ જાય. અને હાસ્યનો એક બીજો પ્રકાર છે, તે પ્રિયતમા સહેજ આમ વાંકી નજરે જુએ ને અને માણસ સમજી જાય કે મને શું કહે છે. એ હાસ્યનો બીજો પ્રકાર છે. જ્યોતિન્દ્ર દવે એ પરંપરામાં છે. આપણા બુદ્ધદાદા પણ એ પરંપરાના. એ પરંપરામાં હાસ્ય લેખક તરીકે બોરીસાગર સાહેબ છે. ઉત્તમ પુસ્તકો લખ્યા છે. હું એ બધાની તો વાત નહીં કરી શકું, પણ વ્યક્તિગત અનુભવ કેવી રીતે હાસ્યમાં આવે. હવે એ વખતે ઘણા વર્ષ પહેલાં, લગભગ 25 વર્ષ પહેલાં, એમને હૃદયની તકલીફ થઈ, એન્જિયોગ્રાફી કરાવવાની હતી. એમણે પુસ્તક શું લખ્યું? આ બધા જ અનુભવ, રીતસર અનુભવ, જેની કઠણાઈના જ અનુભવ જાજા, પણ એન્જોયગ્રાફી. એન્જોય કરવું એટલે આનંદ પામવું, સંતોષ પામવો, એનાથી આપણે તૃપ્ત થવું, એન્જોય. આ પુસ્તક એમણે લખ્યું.
એમનું મરક મરક તો બહુ જ જાણીતું પુસ્તક છે. એક બીજી વિશેષતા, એ કેમ બન્યું એમને પોતાને આશ્ચર્ય છે. 3 મોટા ગુજરાતી ભાષામાં 3 મોટા હાસ્ય લેખકો, જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠી, આ કોઈને ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો નથી. અને બોરીસાગરને મોજમાં રહેવું એ સંગ્રહ માટે મળ્યો છે. આ પહેલા એવા હાસ્ય લેખક છે કે જેને ભારતીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હોય. વિદ્યાર્થીઓને હું કહું કે તમારે ઓછામાં ઓછું એન્જિયોગ્રાફી, મરક મરક, આ તો બધું તમે વાંચજો, એટલે પછી બાકીનું પણ તમને ગમશે. એટલા જ મોટા વિદ્વાન. અને અમે બધા જે એમના પરિચયમાં આવેલા છીએ, જે નિકટ છીએ, એ બધા એમને કઈ રીતે ઓળખીએ? અમે કંઈક લખતા હોઈએ, કંઈક કોઈક જગ્યાએ બોલવાનું હોય અને કોઈક જગ્યાએ અટકીએ ને, તો સામાન્ય રીતે આપણે પુસ્તક જોઈએ, સામાન્ય રીતે બીજા કંઈક એન્સાયક્લોપીડિયા જોઈએ. અમે સીધો ફોન કરીએ, સાહેબ આમાં શું? અને જવાબ લગભગ તૈયાર હોય. એ કહે કે ના, વિગત આમ છે. એક તરફ આ. અને વિદ્યાપ્રીતિ કેવી? એમને પિતાજીને કહેલું કે છેલ્લામાં છેલ્લી ડિગ્રી એટલે કે પીએચડી એ હું મેળવીશ. અને પછી પાછલી ઉંમરે, સાવ પાછલી ઉંમરે, એમણે 120 જે રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે એવી વાપરીને પીએચડીની ડિગ્રી મેળવી, જેમાં 1 પૈસો વધવાનો નહોતો પગારમાં. પણ વિદ્યાપ્રીતિ જ, માત્ર વિદ્યાપ્રીતિ. અને એ પીએચડી સુધી પહોંચ્યા, અને બિલકુલ પાછલી ઉંમરે. આજે પણ એ બોલશે એટલે ખ્યાલ આવશે. કાયમ મેં જોયું છે, એક વિદ્યાર્થી માર્ગદર્શન લેવા આવવાનો હોય, એક નાનો લેખ લખવાનો હોય, અડધો કલાકનું વ્યાખ્યાન કરવાનું હોય, એવી તૈયારી કરે કે જેવો એમએનો વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો હોય. આ વિદ્યાપ્રીતિ, આ વિદ્યાપ્રીતિ એ બહુ મહત્વ. આજે પણ 86 વર્ષની ઉંમર છે, પણ આજે પણ એવી જ વિદ્યાપ્રીતિ, એવી જ અખંડ. એટલે સવારે 4 વાગે ઉઠવું પડે તો ઉઠવાનું, કંઈ વાંધો નહીં. આવા સાહિત્યકારો બહુ જ ઓછા છે. હવે જે છેલ્લી વાત મારે કરવાની છે, જે એમનો પરિચય, એક ઉમદા માણસ, સાહિત્યકાર તરીકે તો ઉમદા, અભ્યાસી તરીકે ઉમદા, પણ માણસ તરીકે તમને પરિચય નથી. પણ આ બધા વડીલો બેઠા છે એ જાણે છે. જે જમાત સૌથી વધારે જાણીતી છે તે ઈર્ષ્યા માટે, એ જમાતનું નામ છે સાહિત્યકારો. સાહિત્યકારોમાં ભયંકર ઈર્ષ્યા હોય છે. એ તો મને ત્યાં ગયા પછી, અમદાવાદ ગયા પછી ખબર પડી. આ એક માણસ મેં એવા જોયા છે કે જેને ઈર્ષ્યા જ નથી, કોઈની ઈર્ષ્યા નહીં. એ બધાનો પુરસ્કાર કરી શકે, બધાનો પુરસ્કાર કરી શકે. મારે અટકી જવું જોઈએ, વ્યાખ્યાન તો એમણે કરવાનું છે. છેલ્લે આજે જેમને આપણે ગૌરવ કરવાના છીએ, એમને મનુદાદાનું એક વાક્ય યાદ કરીને હું કહું, અભિનંદન આપું. મનુદાદાએ જ્યારે આ પરિચય, એટલે કે વિદ્યાર્થીના કામની પરિચય પુસ્તિકાઓ, ઝાડના પારખા ફળ પરથી, એની પ્રસ્તાવનામાં લખ્યું છે, કોઈ પણ સંસ્થાનો છેલ્લું માપ એટલે કે એની પરીક્ષા એ છે એના વિદ્યાર્થીઓએ સમાજમાં જઈને અંધારા કેટલા ઓછા કર્યા અને અજવાળા કેટલા વધાર્યા, એ શિક્ષણ સંસ્થાનું માપ છે. આ અજવાળા વધારનાર 5 જણ છે. આભાર. મારા મોઢે મનસુખભાઈ સલ્લા આવતું જ નથી, કેમ કે લોકભારતીનું કહું કે આપણા સૌનું એ અદકેરું અને વાલભર્યું સંબોધન છે. વંદન સલ્લાભાઈ. દર્શક વ્યાખ્યાનમાળાનું આ 21મું વ્યાખ્યાન છે. આ પહેલાં ડૉક્ટર પીસી વૈદ, ડૉક્ટર હસુભાઈ યાજ્ઞિક, શ્રી માધવ રામાનુજ, પૂજ્ય મોરારી બાપુ, આપણા સલ્લાભાઈ વગેરે જેવા અનેક વક્તાઓ
આ વ્યાખ્યાનમાળામાં વક્તવ્ય આપવા માટે આવી ચૂક્યા છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કોઈ સર્જક જ્યારે સર્જન કરે અને જૂના સમયમાંથી અવાજ શોધે ને ત્યારે એમાંથી દર્શન ઊભું થાય છે, જે સતત નવા નવા અર્થો આપણી સમક્ષ ઊભા કરે છે. જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. અરે દર્શક દાદા તો એમણે આપેલા વ્યાખ્યાનમાં ત્યાં સુધી કહે છે કે સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. દર્શકના વાલ્મીકી રામાયણને રજૂ કરતો આ મધ્યવર્તી વિચાર આ શ્લોકમાં આવી જાય છે. લોકભારતીમાં યોજાયેલ રામકથાથી રામમય વાતાવરણ બની રહ્યું છે. એ નિમિત્ત હતું પૂજ્ય નાના દાદાની જન્મ જયંતિનું, અને આજે નિમિત્ત છે પૂજ્ય મનુ દાદાની જન્મ જયંતિનું. આજે પણ આપણે આ વ્યાખ્યાનમાળામાં આપણા વક્તા પાસેથી રામાયણની વાતો સાંભળવાના છીએ, અને એ પણ દર્શક દાદાના એક પુસ્તક રામાયણનો મર્મ આધારિત. તો હું આજના મુખ્ય વક્તા માન્ય શ્રી રતિલાલભાઈ બોરીસાગરને પ્રાર્થના કરું કે આજના આ વ્યાખ્યાનમાળાનું વક્તવ્ય રજૂ કરે. માન્ય શ્રી રતિલાલભાઈ બોરીસાગર. મને વિધિસર આમંત્રણ આપેલું આ વ્યાખ્યાન માટે અને મેં સ્વીકારેલું. એની તૈયારી પણ પૂરેપૂરી કરી. એ આખું વ્યાખ્યાન મેં સળંગ પુસ્તક રૂપે પ્રગટ કરી શકાય એ રીતે લખ્યું, એ રીતે કમ્પોઝ કરાવ્યું. એટલે 29 ઓગસ્ટ 2017 વ્યાખ્યાન આપવાનું હતું, 17ના દિવસે. એ વ્યાખ્યાન મેં એની પહેલાં 10 દિવસે તૈયાર કરી રાખેલું. પણ મનુભાઈએ જ સદભી સંઘમાં લખ્યું છે કે કેટલાક સંજોગો આપણા કાબુ હેઠળ નથી હોતા. એટલે નિયતિની વાત એમણે સ્વીકારી છે કે એક નિયતિ હોય છે કે આપણું ધાર્યું ન પણ થાય. એટલે 27મી ઓગસ્ટે મને 4 ડિગ્રી જેટલો તાવ આવ્યો અને 28મીએ સવારે મેં ના પાડી. એને કારણે જે અગવડ પડી, એક જ દિવસમાં બીજા કોઈ વક્તાને લાવવાની કાર્યક્રમ આખો વિખાઈ જાય. ત્યારથી મારા મનમાં એક આમ જાણે મારું કોઈ ગુનો મેં કર્યો હોય એવો ભાવ રહ્યા કરતો હતો. એમાં આ વખતે ચાપરડા મારે જવાનું હતું વક્તવ્ય આપવાને, અરુણભાઈ પણ આવ્યા હતા. એટલે મેં સામેથી માગું નાખ્યું કે આ તમારું એક વ્યાખ્યાન લેણું છે, એ જ્યાં સુધી ચૂકવાશે નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. જેમ હું આ વિચાર કેમ આવેલો કે મારે જે પૈસા આપવાના હોય મોટે ભાગે પુસ્તકોના આપવાના હોય. તમારા મનુભાઈ આવ્યા છે, મનુભાઈ આજે તો એવું કે આ પુસ્તક પૈસા આપવાની શું ઉતાવળ છે? ત્યારે હું કહું કે હવે 86 વર્ષ પછી પુસ્તકના કોઈના પૈસા બાકી રાખીને જવાનું નથી. એટલે મને થયું કે પૈસા જેમ બાકી ન રાખી શકાય એમ પ્રવચન પણ બાકી ન રહે. એટલે આ સુયોગ થયો. પણ ખરેખર તો આ વક્તાનું સદભાગ્ય છે કે આવી સંસ્થામાં આવા શ્રોતાઓ સામે, આવા વિદ્યાર્થી ભાઈ બહેનો સામે પ્રવચન કરવાની એક તક મળે. આમ તો ઊભા પ્રવચન ન થઈ શકે ને તો વક્તાએ સમજી જવું જોઈએ કે આપણો સમય પૂરો થઈ ગયો છે અને સમેટી લેવું જોઈએ. હું સમજી તો ગયો છું પણ કોઈ સમજવા દેતું નથી. એટલે હજી આમ વ્યાખ્યાનો ગોઠવાયા કરે છે. હું આવતો તો અહીંયા તો મારો પૌત્ર ને પૌત્રી, એણે કહ્યું એક પ્રોમિસ આપો કે આ વ્યાખ્યાન પછી હવે બહારગામ વ્યાખ્યાન કરવા નહીં જાઓ તમે. મેં કહ્યું ડિસેમ્બર સુધી તો બુક થઈ ગયું છે, એટલે પ્રોમિસ આપવું હોય તો જાન્યુઆરીથી અપાય. પણ એક આ ચાલી રહ્યું છે ને પરમાત્મા
આ એક પરમાત્માનું કામ છે. આપણે જે સારું વાંચ્યું હોય એ બીજા સુધી પહોંચાડવું. એટલે મેઘાણીભાઈ કહેતા હતા ને કે હું ચારણોનો ટપાલી છું. એટલે ચારણોએ જે વાત કરી તે લોકો સુધી પહોંચી. આજે અહીંયા હું દર્શક દાદાના ટપાલી તરીકે આવ્યો છું. એમણે જે વાત કરી તે આ લોકભારતી સંસ્થા માટે મને બહુ જ પહેલેથી આકર્ષણ હતું. દુર્ભાગ્ય મારે જ્યારે કોલેજમાં ભણવાનું આવ્યું ત્યારે મને આ સંસ્થા વિશે ખબર નહોતી. એટલે કોલેજમાં હું પૂરું ભણી ન શક્યો. આ સંસ્થામાં આવ્યો હોત તો કદાચ હું સીધું ભણી શક્યો હોત. પણ પછી અમારે ત્યાં શિક્ષક તરીકે ઘણા બધા મિત્રો આવ્યા. જયંતિભાઈ અંધારિયા, મનોહરભાઈ, બધા તો અત્યારે ઉપસ્થિત છે. મોહન દાંડીકર, પ્રતાપભાઈ જોશી, એ બધા વાતો કરે ને મને બહુ જ આમ એક પ્રકારની ઈર્ષા થાય. નાનાભાઈ આમ ભણાવતા, મૂળશંકરભાઈ આમ ભણાવતા, મનુભાઈ આમ ભણાવે, મનુભાઈ આવી વાતો કરે વર્ગમાં, તો મને એક ઈર્ષા થાય. પછી તો મારે ભણવા તો આવવાનું શક્ય નહોતું. પછી હું અલિયાબાડા બીએડ કરવા ગયો ને ભાવનગર છોડીને, એ આને કારણે કે એક આવી સંસ્થામાં થોડો વખત પણ ભણવું. એટલે ગઈકાલે મેં આની મુલાકાત પોથીમાં લખ્યું છે કે આજે ચોમેર શિક્ષણ ક્ષેત્રે જ્યારે રણ વિસ્તરતું જાય છે એવે વખતે મેં કાલે સંસ્થા દર્શનમાં આચાર્ય કૃપલાણીનું એક એમણે જે લખ્યું છે વાંચ્યું. એમાં પહેલું વાક્ય કૃપલાણી દાદાએ એવું કહ્યું છે કે આ સંસ્થા રણદ્વીપ જેવી છે. એટલે આખા વેરાન રણમાં એક મીઠી વીરડી જેવી આ સંસ્થા. આવી થોડીક સંસ્થાઓ છે જેને કારણે આ તપોભૂમિ છે. નાનાભાઈ, મૂળશંકરભાઈ, દર્શક દાદા, બુજભાઈ, એનું તપ, એની આ તપોભૂમિ છે. ને એની પછીના કાર્યકરોએ એ વારસો પોતે લીધો. એ વારસાને દીપાવે એવું કામ આજે પણ થઈ રહ્યું છે. એટલે આવી સંસ્થામાં મેં એમ લખ્યું છે કે લોકભારતીમાં ભણતા વિદ્યાર્થીઓની મને હંમેશા ઈર્ષા થઈ છે. આ હું ખોટું નથી, આમ ભલે સલાહ સાહેબે કહ્યું કે, પણ આવી એક નિરોગી ઈર્ષા તો થાય છે કે અહીં મને ન ભણવા મળ્યું એમ. આ લોકો કેવા ભાગશાળી. આમ તો મારે અહીંયા દર્શક દાદાનો જે રામાયણનો મર્મ પુસ્તક, એમાં એ પણ વ્યાખ્યાન જ છે. એટલે આ વ્યાખ્યાનનું વ્યાખ્યાન છે. એમાં વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ બે વ્યાખ્યાનો છે. આમ તો દર્શક દાદા વિશે જ એક વ્યાખ્યાન થઈ શકે અને તોય સમય ઓછો પડે. એટલું બધું એમના વિશે કહી શકાય એવું છે. આપણા પંડિત યુગના મોટા લેખક રમણભાઈ નીલકંઠ, એના વિશે મેં એક પુસ્તક લખ્યું છે. એ વિદ્યાસભા પહેલાં સાહિત્ય પરિષદે પ્રસિદ્ધ કર્યું હતું, પછી વિદ્યાસભાએ બીજી આવૃત્તિ કરી. એમાં રમણભાઈનું અવસાન થયું ને ત્યારે આપણા મોટા સાહિત્યકાર આનંદશંકર ધ્રુવ, ભીષ્મ પિતામહ જેવા કેટલાક સાહિત્યકારો થયા, એમાંના એક, એમણે કહેલું કે સમગ્ર સાહિત્યમાં, એટલે એ વખત સુધીના સાહિત્યમાં રમણભાઈ જેવો સકલ પુરુષ બીજો થયો નથી. કારણ કે રમણભાઈ માત્ર લેખક નહોતા, એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ હતા અને મ્યુનિસિપાલિટીનું એટલું બધું કામ એમણે કર્યું કે જેને કારણે એમનું શરીર નખાઈ ગયું. એટલું બધું કામ કર્યું એમણે. અને માંદા પડ્યા ત્યારે બધાએ કહ્યું કે મ્યુનિસિપાલિટી છોડો. ત્યારે એ જ્ઞાનસુધા નામનું એક મેગેઝિન ચલાવતા હતા. એણે કહ્યું કે નહીં થાય ને તો જ્ઞાનસુધા છોડીશ, મ્યુનિસિપાલિટી નહીં છોડું, સમાજનું કામ નહીં છોડું. તો મેં લખ્યું છે કે રમણભાઈ પછી
આજ સુધીના અર્વાચીન સાહિત્યમાં, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર અપવાદ દર્શકનો છે. સકલ પુરુષ જેને કહી શકાય રમણભાઈ પછી, એવા એ એકમાત્ર સાહિત્યકાર છે. એટલે દર્શક વિશે પણ, દર્શક અહીંયા અમારી મિટિંગો થતી હતી ત્યારે મેં એકવાર મનોદાદાને પૂછેલું કે તમે આ શિક્ષણમાં આટલો બધો સમય આપો છો, સાહિત્યમાં આટલો બધો, આ સમાજ સેવામાં આટલો બધો, ધારાસભ્ય બી થયા, પ્રધાન બી થયા અને સેવક તો જીવનભર રહ્યા. જાણે કે સાહિત્યનો જે વધે એ સમયમાં જ સાહિત્યનું કરતા હોય એ રીતે કર્યું. તો મેં પૂછ્યું કે તમે એ તો પણ આટલા મોટા સાહિત્યકાર, આપણે જે સર્વોચ્ચ શિખરો છે સાહિત્યના, એ સર્વોચ્ચ શિખરમાંનું એક શિખર દર્શક છે, તો પણ તમે આટલા મોટા સાહિત્યકાર થયા, તો તમે માત્ર સાહિત્યનું જ કામ કર્યું હોત તો કેટલું મોટું પરિણામ આવ્યું હોત. ત્યારે મને એણે એક વાક્ય કહ્યું હતું જે મને આમ ચોંટી ગયું વાક્ય. એણે કહ્યું, બોરીસાગર, સાહિત્ય કરતાં જીવન મોટું છે. સાહિત્ય તો એનો ભાગ છે, જીવન મોટું છું. હું જે કાંઈ કરું છું સમાજ સેવા, શિક્ષણની સેવા, કે જે કાંઈ કરું છું તે સમાજ માટે કરું છું. તો આવા એક વિરલ મહાનુભાવ વિશે આજે વાત કરવાની આવે, હું માત્ર એમના પુસ્તક વિશે જ વાત કરીશ. હું લેસન ઘણું કરી લાવ્યો છું. જો આ જે છે તે મેં 2017માં તૈયાર કરેલું છે અને એના આધારે હું થોડા મુદ્દાઓની નોંધ કરી લાવ્યો છું. તમે સહેજ પણ ગભરાશો નહીં કે હું માત્ર આખા પુસ્તકની વાત નથી કરી શકાય એમ નથી આટલા સમયમાં. પણ એ તો તમારી પાસે પુસ્તક છે જ, તમે વાંચી પણ શકો, પણ એનો અર્થ એ મારે તમને કહેવાનું છે. એની જે પ્રસ્તાવના છે એ પહેલાં હું એક નાનો પેરેગ્રાફ છે એ વાંચી સંભળાવીશ. એટલે આ પુસ્તક પાછળ, એટલે મારો દૃષ્ટિબિંદુ શું છે આ પુસ્તકને જોવાનો. પ્રાચીન સાહિત્યમાં વાલ્મીકી રામાયણ મારો, એટલે મારી વાત કરું છું, મારો સૌથી વધુ પ્રિય ગ્રંથ છે. પ્રાથમિક શાળાના 5, 6, 7 ધોરણોના અભ્યાસ દરમિયાન બાને વાલ્મીકી રામાયણનો અનુવાદ વાંચી સંભળાવ્યો હતો. એટલે બાળપણથી જ રામાયણ મારા હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે. દર્શક સ્મૃતિ વ્યાખ્યાન નિમિત્તે પ્રવચન માટેનું નિમંત્રણ મળ્યું આ 2017માં. ત્યારે દર્શકના પુસ્તકની પસંદગી કરવાની આવી. આમ તો દર્શકની કીર્તિદા નવલકથાઓ, ઝેર તો પીધા જાણી જાણીના 3 ભાગ, દીપ નિર્વાણ, સોક્રેટિસ તરત યાદ આવે. પણ રામાયણ પ્રત્યેના મારા અનુરાગને કારણે મેં દર્શકની પુસ્તિકા રામાયણનો મર્મ પસંદ કરી. આમ તો મારા વ્યાખ્યાનમાં દર્શકની આ પુસ્તિકાનો આસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે, પણ દર્શકના પ્રવચનોના આ જે વ્યાખ્યાન લખ્યું છે એમાં એના ઘણા અંશો મેં એમને ઉતારેલા છે, પણ એમાં મારા પ્રતિભાવો પણ રજૂ કર્યા છે. એકલું જે પુસ્તકમાં છે એ જ હું તમને કહી જાઉં તો જે પુસ્તકમાં છે એની જ વાત થઈ. એવું પણ વ્યાખ્યાન થઈ શકે ને રસ પડે એવું થઈ શકે, પણ દર્શકે જે કહ્યું છે એમાં રામાયણ સાથેના મારા અનુબંધમાં જે કંઈ મને પ્રતિભાવ આપવા જેવું લાગ્યું, ક્યાંક ન સંમત થવા જેવું લાગ્યું, એ પણ મેં આમાં કહ્યું છે. હું ન સંમત થાવ એનો અર્થ એ નહીં કે દર્શક દાદા કરતાં હું વધારે જાણું છું, પણ દર્શક દાદાને પણ એ ગમે કે સૌ પોતપોતાની રીતે જુદા જુદા ગ્રંથોને જુએ.
ગ્રંથોના પ્રસંગોનું પોતપોતાની રીતે મૂલ્યાંકન કરે. એ મોટા ગ્રંથમાં આ બધી શક્યતાઓ હોય છે. એટલે એ શક્યતા પ્રમાણે મેં આ પસંદ કર્યું છે. રામાયણ ને મહાભારત એ આપણા જે મહાકાવ્યો, એમાં જગતભરના મહાકાવ્યોમાં 7 જેટલા મહાકાવ્યો છે. કવિલોક નામનું આપણું કવિતાનું સામયિક આવે છે, એમણે મહાકાવ્ય વિશેષાંક એક પ્રગટ કરેલો. ધીરુભાઈ પરીખ તંત્રી હતા. તો જગતભરમાં આ સ્વીકાર આવ્યો છે કે જગતભરના મહાકાવ્યોમાં સર્વશ્રેષ્ઠ મહાકાવ્યો કયા? તો રામાયણ અને મહાભારત. આ આપણા ગ્રંથો છે માટે નહીં. જેમ વિનોબાજીએ ભારતીય સંસ્કૃતિ નામના એમના પુસ્તકમાં કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિ જગતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે. પછી ઉમેર્યું છે કે આ હું ભારતમાં જન્મ્યો માટે નથી કહેતો, હું ક્યાંય પણ જન્મ્યો હોત તો પણ હું આમ જ કહેત. એટલે આ રામાયણ ને મહાભારત એ રીતે આ સર્વશ્રેષ્ઠ ગ્રંથો છે. દર્શક દાદાને ઘણા લોકો બહુ ઓછું જાણે છે આ વાત, કે દર્શક દાદાને આપણી જે આ પ્રાચીન સંસ્કૃતિ તરફ હદબારનો અનુરાગ હતો. વારસો ને વૈભવ એમના પુસ્તકો તમે જોયા જ હોય. પણ આપણી જે આ સંસ્કૃતિની ધરોહર છે, જેને કારણે જે કવિ ઇકબાલ તો મુસ્લિમ કવિ છે, પણ એણે કહ્યું ને, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી. એવું કંઈક છે આ દેશમાં, આ સંસ્કૃતિમાં, કે આપણું અસ્તિત્વ, બધી જગતની જે બીજી ઘણી સંસ્કૃતિઓનો વિકાસ થયો, પણ એ બધી સંસ્કૃતિઓ ધીમે ધીમે ક્ષીણ થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિ એમ અજર અમર રહી. કેમ રહી? તો કુછ બાત હૈ. એ કુછ બાત એટલે શું? એ આપણા વેદ, ઉપનિષદ, પુરાણો, મહાભારત, રામાયણ, આ બધાના આધારે મનુભાઈએ ઘણું વાત કરી છે. એમને એમ કહેતા હતા, અમે જ્યારે ઇતિહાસના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અહીં આવતા ત્યારે, કે 4થા ધોરણથી વેદની કથાઓ શરૂ થવી જોઈએ. આ જો બીજા કોઈએ કર્યું હોય ને તો એ હિન્દુત્વવાદી ગણાય જાય. દર્શકને એમ કહેવાની કોઈની હિંમત ન ચાલે. પણ એ આટલા બધા આફરીન હતા. અને આપણું જે બાકીનું જે સાહિત્ય છે, ઉત્કૃષ્ટ સાહિત્ય, ટાગોરનું ને બીજા મોટા મોટા મહાકવિઓને, એની ગંગોત્રી આ રામાયણ ને મહાભારત છે. તો એમાંથી 2 વ્યાખ્યાનો એમણે કર્યા. વ્યાખ્યાન આપવાના કેમ થયા? કે અમેરિકન સ્પ્રિંગના સ્થાપક લલ્લુભાઈ પટેલ, એ બારડોલી પાસેનું રૂવા ગામ, ત્યાં એ રામ મંદિરની સ્થાપના કરેલી. અને એ રામ મંદિરનું ઉદ્ઘાટન એટલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એ મહોત્સવમાં પહેલાં જવાના તો મોરારી બાપુ હતા. આ 1981ની વાત છે, એટલે મોરારી બાપુનો હજુ પ્રારંભ હતો. પણ મોરારી બાપુનો પ્રારંભ પણ આજે જે એમની ઊંચાઈ છે એનો ખ્યાલ આપે એવો જ હતો. બીજી કે ત્રીજી કથા હતી મહુવામાં, પોતાના જ ગામમાં. ત્યાં એણે દલિત બાળાઓ આગળ આરતી ઉતરાવેલી. ઈશ્વર પેટલીકરે એના ઉપર લેખ કરેલો. એટલે આ મોરારી બાપુ વ્યાખ્યાન આપવા જવાના હતા, પણ કોઈ પણ કારણસર એ જઈ ન શક્યા. એટલે પછી અમૃતલાલ યાજ્ઞિકે દર્શકના નામનું સૂચન કર્યું, અને દર્શક દાદા ગયા અને 2 વ્યાખ્યાનો આપ્યા. દર્શકની નમ્રતા કેટલી બધી છે કે એમ લખે છે અંદર કે મોરારીદાસના, ત્યારે જે મોરારી બાપુ બન્યા નહોતા ને પછી તો મને સલ્લા સાહેબ કહેતા હતા કે એ તો કાયમ દર્શક તો મોરારી બાપુને મોરારીદાસ જ કહેતા હતા. તો દર્શકે લખ્યું છે કે મોરારીદાસના વ્યાખ્યાનો થયા હોત
તો પ્રજાને રસાળ વ્યાખ્યાનો મળ્યા હોત. પણ એ તો દર્શકની નમ્રતા છે. આ વ્યાખ્યાને અત્યંત રસાળ છે. એણે કહ્યું કે મારો તો રામાયણનો અભ્યાસ બહુ મર્યાદિત છે. એવું નથી. રામાયણનો, મહાભારતનો, આપણી સંસ્કૃતિનો, દર્શકનો અભ્યાસ એક અભ્યાસીનો અભ્યાસ છે. અને એમાંથી એમણે જે કાઢેલા તારણો, એટલે એમણે કહ્યું ખરું કે આ વ્યાખ્યાનો વધારે રસાળ થયા હોત, પણ આ બંને વ્યાખ્યાનો પણ એટલા જ રસાળ છે. આમ તમે શરૂ કરો ને એટલે એ સાંભળવા તો કેટલા સરસ લાગ્યા હશે કે પુસ્તકમાં પણ તમે શરૂ કરો તો આમ ખેંચાતા જાઓ પ્રવાહમાં. આ વ્યાખ્યાનો પણ અત્યંત રસાળ છે. વ્યાખ્યાનના પ્રારંભમાં મંદિરના ઉદ્ઘાટન માટે જવાનો છે. તો મંદિરની કેટલી સરસ વ્યાખ્યા એમણે. મેં તો પહેલી જ વાર મંદિર શબ્દનો આવો અર્થ થઈ શકે અથવા એવો અર્થ છે એ આ પહેલી જ વાર આ વ્યાખ્યાનમાં વાંચ્યો કે મનને દોરે મંદિર. આ પહેલી જ વાર આવી વ્યાખ્યા મેં વાંચી. એટલે દર્શકની વ્યાખ્યા કેટલી મૌલિક વ્યાખ્યા છે કે મનને દોરે, કઈ દિશામાં આપણે જવાનું છે એનો આપણને અંદાજ આપે, નકશો બતાવે, એનું નામ મંદિર. આ અદ્ભુત વ્યાખ્યા છે. આપણે મંદિરમાં અમુક વસ્તુ હવે ચીલા ચાલુ થઈ ગયું, રિવાજ મુજબ જઈએ, દર્શન કરીએ, જલ્દી જલ્દી પાછા આવીએ. આમ કોઈને દર્શન કરીને દુકાને જવાનો રિવાજ હોય, મોડું થતું હોય તો ઊભા ઊભા જરા, પણ એ બધું રૂટીન થઈ ગયું આપણે. પણ પહેલાં તમે જો દરેક ગામમાં મંદિર હોય, રામ મંદિર હોય, શંકરનું મંદિર હોય, અને પ્રજા એની સાથે જોડાયેલી હોય. તો જે પ્રદક્ષિણા કરવાની હોય છે એ શું છે એ પણ મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે આપણું જીવન શુભ તત્વની આસપાસ ફરતું રહે એ આપણે જોવાનું છે. આપણે શુભ તત્વની આસપાસ ફરવાનું છે. આપણું જીવન એની આસપાસ રહેવું જોઈએ. તો એ રીતે આ મનને દોરે એ મંદિર. વાલ્મીકી રામાયણ ને તુલસી રામાયણ બંને અદ્ભુત ગ્રંથો છે. વાલ્મીકી પાસે સંસ્કૃત જેવી ભાષા હતી જે આજે પણ હવે તો ધીમે ધીમે સ્વીકારવા માંડ્યું છે કે સંસ્કૃત એક સંપૂર્ણ ભાષા છે. સંપૂર્ણ ભાષા. તો આવી એક સંપૂર્ણ ભાષા એમની પાસે હતી. તુલસીદાસ, સંસ્કૃત ઉપર તુલસીદાસને પણ ખૂબ પ્રભુત્વ હતું. એ તુલસી રામાયણમાં આવતા કેટલાક પહેલાં ઉપર આપણે સમજી શકીએ. પણ તુલસીદાસે એમ નહીં કર્યું. એણે હિન્દીમાં પણ નહીં લખ્યું. એણે અવધી બોલીમાં એમણે રામાયણ લખ્યું. હવે એ વાલ્મીકી રામાયણના રામ મનુભાઈ સરસ રીતે સમજાવે છે કે વાલ્મીકી રામાયણના રામ અને તુલસી રામાયણના રામ એમાં બહુ મોટો ભેદ છે. વાલ્મીકી રામાયણના રામ મહામાનવ છે. માનવ છે, મહામાનવ છે. અને એમણે જે રીતે જીવનના, જેમ ગાંધીજી કહે છે ને કે મારું જીવન એ જ મારી વાણી, તો આ જે જીવન એ જ મારી વાણી એટલે જેવી બધું મન, વચન, કર્મ બધું એ કોઈ જુદો ઉપદેશ નહીં, એ જીવી બતાવીને એક સંદેશ આપ્યો ગાંધીજીએ. એમ શ્રીરામમાં પણ એમનું જીવન એ જ એમનો આપણે માટે સંદેશ. શ્રી રામ, વાલ્મીકી રામાયણના રામ એટલે જ મનુભાઈને તુલસી રામાયણ ઉપર પણ મનુભાઈ એકદમ ફિદા છે.
પણ વાલ્મીકી રામાયણ ઉપર વિશેષ એટલા માટે છે કે એક મનુષ્યની કથા છે, મહામાનવની કથા છે. વિનોબાજીએ એમ કહ્યું છે આ ભારતીય સંસ્કૃતિ પુસ્તકમાં કે સંસ્કૃતિનો વિકાસ કેમ થાય છે. મનુષ્ય પ્રકૃતિ લઈને જન્મે છે. એ તો બધા જ નાનામાં નાના જંતુથી માંડીને મહાકાય પ્રાણીઓથી માંડીને મનુષ્ય સુધીના બધા જ જન્મે છે પ્રકૃતિ લઈને. પણ મનુષ્ય પ્રકૃતિને અતિક્રમી જઈ શકાય એવી શક્યતાઓ લઈને પણ જન્મે છે. એટલે એવા ઉત્તમ મનુષ્યોની જે કૃતિ એટલે એનું જીવન, એના કર્મો, એના કાર્યો, એ પછી સંસ્કૃતિ બને છે. એટલે શ્રી રામ કે શ્રી કૃષ્ણ કે ત્યાંથી માંડીને આજ સુધીના ગાંધીજી સુધીના સંસ્કૃતિ પુરુષો એ એવું જીવન જીવ્યા કે જે જીવનમાંથી એક સંસ્કૃતિનું નિર્માણ થયું. એટલે ગાંધીજીએ આત્મકથાના એ પૂઠા પાછળ પણ છાપેલું છે એ પેરેગ્રાફ કે મારે કશું નવું કહેવાનું નથી, સત્ય ને અહિંસા તો પહાડ જેટલા પુરાણા છે. મેં કશું મારે કંઈ ઉમેરવાનું નથી, એ જીવવાનું છે એ પ્રમાણે. તો એ જે શ્રી રામનું જે જીવન આ વાલ્મીકી રામાયણ તરફ થોડોક પક્ષપાત દર્શકને છે આ કારણે છે. તુલસી રામાયણ લખાયું જુદા સંજોગોમાં લખાયું. આજે પણ ઉત્તર પ્રદેશમાં તો ઘેર ઘેર તુલસી રામાયણના પાઠ થાય છે. અને આપણે ત્યાં પણ તુલસી રામાયણ ઘણી વંચાય છે. અને બાપુ જે કથા કરે છે એ તુલસી રામાયણની કથા છે. તુલસીદાસે કેમ લખી રામાયણ? એણે વાલ્મીકી પાસેથી ઘણું લીધું છે એમ મનોભાઈ કહે છે, પણ પોતાનું ગાંઠનું પણ ઘણું ઉમેર્યું છે. કેમ એમ છે? બે વચ્ચે તફાવત શું છે કે અહીંયા રામ મહામાનવ છે. માનવ છે એટલે મર્યાદાઓ છે. રામ છે, શ્રીરામ છે તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. પુરુષોત્તમ ખરા, એના યુગના સૌથી મહાન, એમના સમયના સૌથી મહાન પુરુષ, પણ માનવીય મર્યાદાઓ સાથેના. ત્યારે તુલસી રામાયણ લખ્યું એ વખતે અહીંયા મનુભાઈ, તમે જુઓ કે મનુભાઈ જેવા સર્વધર્મ સમભાવમાં માનનારા તેમ છતાં એ જે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવનારા, એ જરાય બાંધછોડ કર્યા વગર અથવા જરાય શબ્દ ચોર્યા વગર એમણે મુસ્લિમ શાસનમાં જે પ્રજા ઉપર જે ત્રાસ થયો હતો એ મનુભાઈએ એનું જે વર્ણન કર્યું છે ને, અને છતાં આ પ્રજા એટલી સહિષ્ણુ છે કે પછી પણ એકરસ થઈને જીવી, એટલી સહિષ્ણુતા એ ભારતીય સંસ્કૃતિની સહિષ્ણુતા. એવે વખતે જ્યારે પ્રજા સાવ નિરાશ થઈ ગઈ હતી ત્યારે એને ટકાવવા માટે કશોક આધાર જોઈતો હતો. એટલે આ તુલસી રામાયણ લખાયો કે એના રામ ભગવાન છે. એ મનુષ્યની જેમ વર્તે છે એ એની લીલા છે, પણ એ ભગવાન છે. એ આપણો ઉદ્ધાર કરી શકે એમ છે. અને તમે જુઓ કે આખી પ્રજા ટકી ગઈ આ તુલસી રામાયણના કારણે. એ એક શ્રદ્ધાને કારણે. અને તમે જુઓ શ્રદ્ધા કેટલું મોટું કામ કરે છે એ તો ગાંધીજીના જીવનમાં આત્મકથામાંથી જ આપણને મળે છે કે ભૂત પ્રેતનો ડર લાગતો હતો, અંધારાનો ડર લાગતો હતો. એક દાસ, એને ત્યાં કામ કરનાર બેન રંભા, એણે એને કહ્યું કે રામનું નામ લે, કાંઈ નહીં થાય. આ પ્રજામાં આ શ્રદ્ધા હતી.
એ શ્રદ્ધા હતી, પરંપરાથી આવેલી શ્રદ્ધા હતી. ગાંધીજીએ એ સ્વીકારેલી શ્રદ્ધા હતી કે રામ નામ લો કશું નહીં થાય. તો તમે જુઓ કે રામ નામ એવી એક નાની પુસ્તિકા પણ ગાંધીજીની છે. કેટલી બધી શ્રદ્ધા હતી. છેલ્લા વર્ષોમાં તો એમણે દવા પણ બંધ કરી દીધી. ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ, એ આપણે ત્યાં કહેવાય કે ગંગાજળ એ જ ઔષધ છે અને પ્રભુનું નામ એ જ વૈદ્ય છે. એટલે ડૉક્ટર સુશીલા નૈયર, જે તો ડૉક્ટર હતા, મોટા ડૉક્ટર હતા, ગાંધીજીની સેવામાં હતા, પણ છેલ્લા વર્ષોમાં એમણે કોઈ એલોપેથિક ઔષધ લીધું નહીં. અને 20મી જાન્યુઆરીએ જ્યારે એમના ઉપર બોમ્બ ફેંકાયો, બચી ગયા, ત્યારે તો આપણું રાજ્ય હતું, સરદાર ગૃહપ્રધાન હતા. એણે કહ્યું કે આપણે પ્રાર્થના સભામાં તમે જાઓ ત્યારે જે પ્રાર્થના સભામાં આવે એની ઝડતી લેવામાં આવે. ગાંધીજીએ કહ્યું કે જો હું એ રજા આપું તમને તો એનો અર્થ એ કે મારી ઈશ્વરમાં એટલી શ્રદ્ધા ઓછી, મને તમારો પોલીસ બચાવશે એવું મને શ્રદ્ધા પડે, મને મારો ઈશ્વર બચાવશે કે મારશે. અને એણે કહ્યું કે મને એ ઉપાડી લેવા માગતો હશે તો તમે કોઈ બચાવી નહીં શકો. તો આ શ્રદ્ધા એને નાનપણથી, આ રામમાં શ્રદ્ધા. અને એ કહેતા હતા કે મારા માટે રામ એ દશરથ પુત્ર રામ નથી, એક તત્વ છે આ સૃષ્ટિનું સંચાલન કરી રહેલું અને કરતુમ અકર્તુમ સમર્થ એવું જે તત્વ છે આ સૃષ્ટિમાં, એ મારો પ્રભુ છે અને એનો મારે આધાર છે. અને એ તો એમ પણ કહેતા હતા કે મરતી વખતે જો રામનું નામ મારા મુખમાં ન હોય તો સમજજો કે આ ઢોંગી માણસ હતો. કેવું સહજ રીતે ગોળી વાગી એના મોંમાંથી કેવું રામનું નામ નીકળ્યું. એટલે તુલસીના રામ એ આ રામ છે, જેના ઉપર જે આપણને બચાવશે, જે આપણને ઉગારશે. એ શ્રદ્ધા ઉપર પ્રજા ટકી ગઈ. વાલ્મીકી રામાયણના રામ મહામાનવ છે. અને દર્શકને વધારે રસ આમાં એટલા માટે છે કે મનુષ્યની નિયતિ જ આ છે, ચડે પડે ચડે પડે ચડે પડે. પેલું કરતા જાળ કરોળિયો છે ને. અને કેવી રીતે જો તમારે જીવનને ઉત્ક્રાંત કરવું હોય તો કેવી મથામણ કરવાની થાય એ પણ ગાંધીજીના જીવનમાં. નારાયણભાઈ ગાંધી કથામાં કહેતા હતા કે આત્મનિરીક્ષણ પહેલું કામ, જોવાનું અંદર કે હું કંઈ ખોટું કરું છું, આ કરું છું એ બરાબર કરું છું, આ કર્યું એ બરાબર કર્યું, એ જોયા કરવાનું. પછી એની પરીક્ષણ, એટલે એ સાચું છે ખોટું છે, થયું એ સારું થયું નહીં થયું. અને પછી આત્મશોધન, એમાં જ્યાં ક્યાંય ક્ષતિ હોય એ નિવારવાનો ગાંધીજીએ જીવનભર પ્રયત્ન કર્યો. તો આ એ થઈ શક્યું, એ આ શ્રદ્ધા. એટલે મનુભાઈને રસ આવે છે કે આ મનુષ્યને આ વાલ્મીકી રામાયણ ઉત્ક્રાંત થવાની પ્રેરણા આપે. આટલી માનવીય મર્યાદાવાળા રામ એ આવા મહામાનવ બની શક્યા, તો હું કંઈક તો થઈશ ને જો પ્રયત્ન કરીશ તો. એમ એક માણસને પ્રેરણા મળે છે. ગાંધીજીના જીવનમાંથી આ પ્રેરણા મળે છે કે જો જીવન શોધનના પ્રયત્નો કરવામાં આવે તો કંઈક તો 2 ડગલા તો આગળ ચાલીશું આપણે, જો એ સભાનતાથી કરીશું તો. એટલે વાલ્મીકી રામાયણમાં એમનો રસ છે તે એ છે કે આ માણસ ચડે છે પડે છે, ચડે છે પડે છે. અને એમણે એક પુસ્તકનો હવાલો આપીને પણ એમ કહ્યું છે કે બ્રાઉન વસ્કીનું એક પુસ્તક છે, એસેન્ટ ઓફ મેન,
એની અંદર એણે કહ્યું છે કે મેન ઇઝ હાયર દેન એનિમલ, લોઅર દેન એન્જલ. એ પ્રાણી કરતાં ઊંચો છે અને એન્જલ એટલે દેવદૂત કરતાં નીચો છે. એ પ્રાણીમાંથી દેવદૂત તરફ જવાનો જે પ્રયાણ, એ તરફનો રસ્તો એ આ વાલ્મીકી રામાયણ બતાવે છે, એમ મનુભાઈએ કહ્યું. અને મનુભાઈને રસ એટલા માટે જ પડે છે. પણ જે એની મુખ્ય મુખ્ય બાબતો છે કે શ્રી રામની પણ મર્યાદા હોય, સીતાની પણ મર્યાદા હોય, એ મર્યાદાઓ સાથેના આ બધા મહામાનવો હતા. તો આપણે પણ આપણા જીવનને ઉત્ક્રાંત કરવા માટે આપણે છીએ ત્યાંથી 2 ડગલા આગળ જવાનો જો પુરુષાર્થ કરીએ તો આ જઈ શકીએ, એવી પ્રેરણા આ વાલ્મીકી રામાયણ આપે છે. અને તમે જુઓ કે ગાંધીજી તો ઉદાહરણ જ છે જીવનમાં. અહીંયા નાનાભાઈ વ્યાખ્યાનમાળાની વાત, એ કૃપાણી દાદાના વ્યાખ્યાન માટે અમે સાવરકુંડલાથી આવ્યા હતા, જયંતિભાઈ અંધારિયાને બધા લઈને આવ્યા હતા અમને. તો એ વ્યાખ્યાનમાળામાં જયંત પંડ્યાએ ગાંધીજી વિશે 2 વ્યાખ્યાનો આપેલા. મહાપદના યાત્રી એટલે એક સામાન્ય માણસ એ મહામાનવ કેવી રીતે થયો. આઇન્સ્ટાઈને કહ્યું કે 500 વર્ષ પછી કોઈ માનશે નહીં કે આવો માણસ, આમ હાડચામનો બનેલો આવો કોઈ માણસ હોઈ શકે, એવું કોઈ માનશે નહીં, એવું એમનું કેમ બન્યું આવું જીવન. તો એ સંદેશ, એ શ્રી રામનો સંદેશ, એ વાલ્મીકી રામાયણનો સંદેશ, એ મનુભાઈને માટે આકર્ષણનો વિષય એ છે કે માણસ એની મર્યાદાઓને અતિક્રમવાનો પ્રયત્ન કરે, એમાં નિષ્ફળ પણ જવાય. શ્રી રામ ઘણી બાબતમાં નહીં કરી શક્યા, એની આગળ એને પોતાની મર્યાદાઓને નહીં વટાવી શક્યા, તો આપણે પણ એમ થાય. પણ એ મર્યાદાઓ છતાં એ ક્યાં પહોંચ્યા, એ જો માણસ યાદ રાખે અને શ્રી રામના જીવનનું સતત એટલે આમાં એમ છે, જેમ બાપુ આ કથા વાંચે છે ને, તો બાપુ કહે છે કે મને મજા આવે છે. આ તમે તો બરાબર સાંભળો ને તમને મજા આવતી હોય તો સારું, પણ મને મજા આવે છે. એટલે સતત આ રામાયણના સ્પંદનો એ તમારા ચિત્તને દોલાયમાન કરતા રહે તો એ આપ પહોંચી શકાય. તો આ મનુભાઈનું એક આકર્ષણ હતું. હવે એમણે જે માનવીય મર્યાદા બતાવી છે શ્રી રામની, સીતાની, એની વાત કરીને મારો સમય 10 મિનિટમાં પૂરો થાય છે. ત્યારે રામની મર્યાદાઓ પણ દર્શકે બિલકુલ, એટલે વાલ્મીકીએ બતાવી છે. આ વાલ્મીકી રામાયણ લખાયું કેમ? તો નારદજીને પૂછ્યું વાલ્મીકીએ કે કોઈ એવો માણસ છે જે બધી રીતે ઉત્તમ હોય, ઘણા ગુણવાળો હોય, જેનું ચરિત્ર લખી શકાય, જેથી પ્રજાને પ્રેરણા મળે. એટલે એને નારદજીએ રામકથા સંભળાવી. પણ એ તો ખોખું થયું, રામકથાનું ખોખું થયું કે આવી રીતે દશરથ રાજાને ત્યાં રામનો જન્મ થયો, આવી રીતે રાજગાદી, આમ કઈના વચનો ને વનમાં જવાનું. પણ એ ખોખામાં પ્રાણ તો સર્જકતાને કારણે જ પૂરી શકાય. એટલે હવે સર્જકતા ક્યારે અંદરથી જ્યારે હૃદય હલી ઉઠે ત્યારે કોઈ સર્જન થતું હોય છે.
એટલે જે લોકો લખે છે એ જાણે છે કે એ કંઈ લખાઈ જાય સારું ત્યારે આનંદ થાય, પણ લખતી વખતે તો પાર વગરની પીડા જ થાય. સ્ત્રી બાળકને જન્મ આપે ને બાળકને જુએ એને ખૂબ આનંદ થાય, પણ એને જન્મ આપતી વખતે જે વેદના થાય એ તો મા જ અનુભવી શકે. મા જ એની કોઈ કલ્પના ના આવી શકે. તો સર્જકનું પણ એવું છે, હૃદય વલોવાય ન જાય ત્યાં સુધી કોઈ સર્જન થતું નથી. એટલે વર્ડસવર્થે, એ તો પછી વાલ્મીકી પછી ઘણા વર્ષે થયા, હજી બહુ ઝાઝો સમય થયો નથી વર્ડસવર્થને, પણ એણે જે વ્યાખ્યા આપી કે કવિતા શું છે, તો એ પોએમ ઇઝ overflow feelings recollected in tranquility. એટલે એક જે હૃદયમાં એક આમ બધું આમ હખડ ડખડ થઈ જાય, હાલક ડોલક થઈ જાય હૃદય, એવું કંઈક જોવે, એવું કંઈક અનુભવે, પછી કવિતાનું સર્જન થતું હોય છે. પણ એ તે જ વખતે જ્યારે હૃદય વલોવાઈ ગયું ને લખવા બેસી જાય તો ન થાય, લખી શકે જ નહીં. હૃદય એટલું બધું આમ બધું હલી ગયું હોય કે એ સ્વસ્થતા રહે જ નહીં. પણ પછી એ ફિલિંગને, એ સ્પંદનોને, એ સંવેદનોને એ રિકલેક્ટ કરે, એટલે ફરી યાદ કરે. શેમાં યાદ કરે? ઇન ટ્રાન્ક્વિલિટી, શાંત પળોમાં. શાંત પળોમાં એને યાદ કરે. હવે આ વર્ડસવર્થે કદાચ રામાયણ વાંચ્યું છે કે આપણે જાણતા નથી, એની પોતાની મૌલિક વ્યાખ્યા પણ હોઈ શકે. આ વ્યાખ્યા એ વાલ્મીકી રામાયણ વખતે થઈ કે ક્રૌંચ પક્ષીનું જોડું, ક્રૌંચ યુગલ, એના પ્રેમમગ્ન ક્રૌંચ યુગલને એક પારધીએ વિંધી નાખ્યું, એક પક્ષીને, અને માદા ક્રૌંચ જે વિલાપ, જે માથા પછાડે જ્ઞાન, એ વાલ્મીકીએ જોયું. એના હૃદયમાં એવો ક્ષોભ થયો એટલો બધો, અને એણે પેલાને નિષાદને શાપ આપી દીધો. પછી એને પશ્ચાતાપ થયો કે હું તો ઋષિ છું, તપસ્વી છું, મારાથી આવું થઈ ગયું શાપ આપવાનું. એટલે એને શોકનો અનુભવ થયો. અને પછી બ્રહ્માજીએ કહ્યું કે એ જે શ્લોક નીકળી ગયો પ્રથમ, મા નિષાદથી શરૂ થતો, કે એ શ્લોકનું, એટલે એણે કહ્યું તું શોકનું આ શ્લોકમાં રૂપાંતર થયું છે. આ શોકનું અથવા ચિત્તક્ષોભનું અથવા હૃદયમાં જે એકદમ હૃદય હલબલી ઉઠે એવી ઘટનાનું પછી જ્યારે કૃતિમાં અવતરણ થાય છે ત્યારે એ શ્લોક બને છે. એટલે વાલ્મીકી રામાયણ આવી રીતે એ શોકમાંથી શ્લોકમાં રૂપાંતરિત એવી કૃતિ છે. એક બહુ જ સરસ વાત જે બહુ આમ જાણીતી છે, પણ એના અર્થઘટનમાં કે બ્રહ્માજીએ એવું કહ્યું કે તું લખ, નારદજીએ તને રામકથા કહી છે એ લખ. અને પછી એમ કહ્યું કે તું જે લખીશ ને તારી વાણી મિથ્યા નહીં થાય. હવે આ શ્લોકના અર્થઘટનની વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાકે એમ એટલે સુધી માન્યું છે કે વાલ્મીકી રામાયણ પહેલાં લખાયું ને પછી એ પ્રમાણે રામનું જીવન થયું. એમણે કહ્યું ને તું જે લખીશ એ સાચું પડશે. પણ ખરેખર એ છે કે એના મોંમાંથી જે શ્લોકો નીકળશે એ એક સત્યનું સ્થાપન કરશે. એ વાણી જૂઠી નહીં પડે, એ વાણી ક્યારેય ખોટી નહીં પડે.
મહાકવિની જે રચના હોય છે, મોટા કવિની જે રચના હોય છે, એટલે જ ઉમાશંકર જોશીએ કહ્યું કે આપણે ત્યાં કવિઓ તો બે જ થયા છે, એક વ્યાસ અને એક વાલ્મીકી. એટલે એક મહાભારતના કરતા ને એક રામાયણ, બાકીના બધા એમાંથી આવે છે, એમ ઉમાશંકર જોશીએ કહ્યું છે. તો હું તમને જે રામ વિશે દર્શકે કહ્યું છે, એટલે બીજું એ દર્શકે આમાં સરસ વાત કરી છે કે આ ફર્સ્ટ હેન્ડ રિપોર્ટિંગ છે. મહાભારતમાં ના સમયે વ્યાસ હતા, એ સભામાં પણ કૌરવોની સભામાં પણ આવતા હતા. શ્રીરામના વખતમાં વાલ્મીકી પણ હતા. આપણે જાણીએ છીએ કે ઉત્તર રામાયણમાં એ વાલ્મીકી આશ્રમમાં લક્ષ્મણ એને મૂકી આવે છે. તો વાલ્મીકી હતા એટલે જે બન્યું છે એ પોતે જાણતા હતા કે આ બન્યું છે. એટલે એનું જે રિપોર્ટિંગ કર્યું, પણ એ રિપોર્ટિંગ નથી, એક કલાકૃતિ છે. તો એક છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું, કદાચ 5 મિનિટ આમ તેમ થાય તો, કે શ્રી રામ કેવી રીતે પહેલાં કે જ્યારે સીતાની અગ્નિ પરીક્ષા, શ્રી રામની જે મોટામાં મોટી મર્યાદા દર્શકે દર્શાવી છે કે શ્રી રામ જેવી વ્યક્તિ જેણે સીતાનું હરણ થયા પછી શિલામાં ઉપર માથા પછાડ્યા, એ શ્રી રામ સીતાને પાછી લાવવા માટે થઈને એ આ પુલ બાંધીને લંકા પહોંચ્યા અને રાવણનો વધ કર્યો. એ સીતા એ જ્યારે રાવણના એટલે અશોક વાટિકામાંથી આવે છે ત્યારે સીતાના મનમાં તો શુંનું શું છે. એક પત્ની જે આટલા વખતથી પતિ વિયોગ વેઠી રહી છે, જેણે સતત પતિનું નામ રટ્યા કર્યું છે, અને રાવણ જેવો રાવણ પણ એની પાસે આવવાની હિંમત કરી શક્યો નથી, એવી સીતા કેટલા ઉમળકાથી, કેટલા આનંદથી એ આવે છે. ત્યારે શ્રી રામ શું કહે છે? રામ એને એવા વચનો કહે છે. એક શ્લોકમાં એવો છે કે નેત્રના રોગીને દીવો છે જે પીડા આપે છે, એમ તારું દર્શન મને પીડા આપે છે. આ સીતાનું શું થયું હશે? અને આ સીતા કોઈ સામાન્ય સ્ત્રી નહોતા. જે ધનુષ્ય કોઈ ઊંચકી પણ ન શક્યું, એ 8 વર્ષની ઉંમરે ઘોડો ઘોડો કરીને એ રમતા હતા. આવી સમર્થ સ્ત્રી, અને એ રામે પણ એક ઉત્તર રામચરિતમાં કહ્યું કે તમે હૃદયમ દ્વિતીયમ, તો તમે મારું બીજું હૃદય છો, એમ રામ સીતા માટે કહે છે. એટલે એ સીતા જ્યારે વનમાં રામ લઈ જવાની ના પાડે છે ત્યારે તમે આપ કલ્પના આવે, એ એમ કે છે રામને વાલ્મીકી રામાયણમાં કે તમારા કરતાં મારા પિતાએ કોઈ ભવાયા જોડે મને પરણાવ્યું હોત ને તો એ મને ગામે ગામ જ્યાં જાય ત્યાં હારે તો લઈ જાત, તમે નથી લઈ જતા. આવું કહી શકનારી પતિ. રામ વનવાસીના પહેલાંમાં નીકળે છે. દર્શકને આ પ્રસંગ પણ બહુ જ પ્રિય હતો. ત્યારે રામ જે ઋષિઓને રાક્ષસો હણી રહ્યા છે, એ રાક્ષસોનો વધ કરવો એ ક્ષત્રિય તરીકે મારો ધર્મ છે, અને રામ ધનુષ બાણ ઉઠાવે છે ત્યારે સીતા એને રોકે છે કે તમારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે. પતિને, ધર્મપત્ની જે શબ્દ છે ને આ છે, પતિને સાથે ધર્મના માર્ગે જે ચાલે છે તે પત્ની. પતિ જો અધર્મના માર્ગે ચાલે તો પત્ની એનો વિરોધ કરવો એ એની ફરજ છે.
તો સીતા એને રોકે છે, પણ રામ ક્ષત્રિય ધર્મને એ તત્કાલ ધર્મ કરતાં એનો જે કાયમી ધર્મ છે એને મોટો સમજે છે, એટલે સીતાનું માનતા નથી, પણ સીતા એમને એમ કહી શકે છે. અને જ્યારે આ વાણી બધી કહે છે, કેટલી આમ આમ આપણને આમ એ વાંચીને જરા કમકમા આવી જાય કે શ્રી રામ આમ બોલે, તારું મારે કશું કામ નથી, તારે હવે તારો વધ, રાવણનો વધ તો મેં કંઈ તને પાછી મેળવવા માટે નથી કર્યો, એ વધ તો મેં આ એટલા માટે કર્યો છે કે મારા રઘુકુળની પ્રતિષ્ઠાને કલંક પહોંચ્યું હતું, અને તારે હવે જ્યાં જવું હોય ત્યાં જા, તારે જેને બીજાને કોઈને હવે આ સહન ન થાય, આપણે વાચક તરીકે સહન નથી કરી શકતા, તો સીતાએ કેમ સહન? અને સીતા પણ રામને શું કહે છે, એક અસંસ્કારી પુરુષ જેવી વાણી ઉચ્ચારે એવી તમારી વાણી છે, રડવા નથી માંડતા. હવે આ રામની મર્યાદા તરીકે ત્યારે મેં આમ, અને આની અંદર જ લખ્યું છે એમ નહીં, વર્ષો પહેલાં પ્રકાશનર શાહ જ્યારે જનસત્તાના તંત્રી હતા, અને ત્યારે આ પ્રસંગની કંઈક જનસત્તામાં ચર્ચા આવેલી, એ મૂળ ચર્ચા હું ભૂલી ગયો છું, પણ ત્યારે મેં પ્રકાશભાઈને પત્ર લખેલો. પ્રકાશભાઈ જોડે કશો જ પરિચય નહોતો. પ્રકાશભાઈએ મારા પત્રનો પેલું કરીને પોતાની રીતે એનો જવાબ પણ આપ્યો. તો મને એમ લાગે છે કે આ પ્રસંગને માત્ર રામ સીતાને અન્યાય કેવો કર્યો એ રીતે જ મૂલવવા કરતાં એને રામે આમ શાને માટે કર્યું એ સમજવાનો એક પ્રયત્ન પણ કરવો જોઈએ. અને મેં તે વખતે લખ્યું હતું તે જ આજે હું કહું છું કે રામ છે ને તે આપણી સંસ્કૃતિમાં જે આત્મા અર્થે પૃથ્વીમ ત્યજે, આત્માને માટે એટલે કે પોતાનો જે ધર્મ થતો હોય, એટલે સુંદરમે રાઘવનું હૃદય નામનું કાવ્ય લખ્યું. તો એમાં સુંદરમે લખ્યું છે કે ધર્માર્થ સ્ફૂર્તા પળવારમાં જેણે પત્નીને તજી દીધી, સીતાને તજી દીધી, એવું હૃદય મને આપો, એવું રાઘવનું હૃદય મને આપો. એટલે ત્યાં બે રામ છે, એક સીતાના પતિ રામ છે અને એક રાજા રામ. શા માટે આપણે રામ રાજ્યની વાત કરીએ છીએ? શા માટે ગાંધીજી એમ ઈચ્છતા હતા કે રામ રાજ્ય સ્થાપવું જોઈએ? એટલા માટે કે રામ છે તે એક એવા આદર્શ રાજા હતા. અને ઘણા એમ પણ પૂછે છે કે રામે રાજગાદીનો ત્યાગ કરી દેવો જોઈતો હતો. આ આપણે પ્રાચીન ઘટનાને આજના પેલામાં નહીં કે આજે પેલા 8મા એડવર્ડે ગાદી ત્યાગ કરી દીધો, ઇંગ્લેન્ડની ગાદી. એક સ્ત્રીને પરણવાનું હતું જે નીચા કુળની હતી અને વિધવા હતી, તો ઇંગ્લેન્ડની પ્રણાલિકા પ્રમાણે ન પરણી શકે, નિદ્રાને ગાદી છોડી દેવી જોઈએ. તો એણે 8મા એડવર્ડે ગાદી છોડી દીધી. એ આજના યુગની ઘટના છે. આ 5000 વર્ષની ઘટનાને, અને એ પરદેશની ઘટના છે. ભારતની સાથે હજી કલાપીનું મૃત્યુ જન્મ 1874માં થયું ને મૃત્યુ 1900માં થયું. હજી તો આટલા માત્ર 124 વર્ષ પહેલાં કલાપી હતા. એ કલાપીને ગાદી જોઈતી નહોતી. તમારા રાજ્ય દ્વારોના ખૂની ભપકા નથી ગમતા, એમ કલાપીએ લખ્યું છે. એણે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને એ ગુરુ માનતા હતા, એમને પત્ર લખ્યો કે મારે રાજા થવું નથી, તો મને એ આમાં રસ જ નથી. તો મણિલાલભાઈ એને લખ્યું કે તમારું કર્તવ્ય છે કે રાજા થવાનું, ના નહીં પાડી શકો તમે, તમારાથી ના પડાય જ નહીં, તમારે રાજા થવું જ પડે. હવે જો 124 વર્ષ પહેલાં આ બંધન હોય
તો 5000 વર્ષ પહેલાં રાજા રામ ગાદી છોડી ન શકે. તો એણે પ્રજાનું બરાબર માનવું જ પડે. પ્રજાને ખાતરી થવી જોઈએ કે હજી આપણે અત્યારે જુલિયસ સીઝરની શેક્સપિયર નાટક છે, સીઝરની પત્ની શંકાથી પર હોવી જોઈએ. એટલે કે જે શાસક હોય એના તમામ સગાઓ પણ શંકાથી પર હોવા જોઈએ, પોતે તો હોવો જ જોઈએ. તમે જુઓ છો કે આ તો બધું ધોવાણ થઈ ગયું આજે તો આપણે બધા. તો રામ એ સીતા નિષ્કલંક છે એમ પ્રજાને ખાતરી પણ થવી જોઈએ. એટલે લોકસભામાં મોરારજીભાઈ દેસાઈ વિશે બધી પત્તાળ પડતી હતી ત્યારે આચાર્ય કૃપલાણીએ કહ્યું હતું કે મોરારજીભાઈ પ્રામાણિક છે એમાં કોઈ શંકા નથી, એ નીતિવાન છે એમાં કોઈ શંકા નથી. પછી કૃપલાણી દાદાએ ઉમેરેલું કે પ્રધાન પ્રમાણિક હોય એટલું પૂરતું નથી, એ પ્રમાણિક લાગવો પણ જોઈએ. આ વાત છે કે સીતા નિષ્કલંક છે એવી જો રામને તો નહીં તો ક્યાં આટલા વર્ષોમાં એ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો એના મનમાં. એણે તો વિલાપ જ કર્યો હતો. કિષ્કિંધામાં ઘરેણા જોયા, ઘરેણા જોઈને વિલાપ જ કર્યો હતો. પણ અત્યારે શું કામ કે અત્યારે એને હવે રાજા થવાનું છે. તો સીતા નિષ્કલંક છે એટલી માને ખાતરી હોય એટલું પૂરતું નથી, પ્રજાને પણ ખાતરી થવી જોઈએ. હવે જો સીતા જેવી સ્ત્રીને આવા જો કડવા વચનો ન કહ્યા હોત, સીતા તો બહુ જ સ્વમાની હતા, એ સીતાને એટલું બધું વાગી ગયું કે એણે તરત કહ્યું લક્ષ્મણને કે ચિતા તૈયાર કરો. તો આ વાત છે કે આપણે 5000 વર્ષ પહેલાંની ઘટનાને આજના ફેમિનિઝમના ને આ સ્ત્રી સશક્તિકરણના ને સ્ત્રી સ્વાતંત્ર્યના સંદર્ભમાં આજના પહેલાં માપદંડથી નહીં વિચારવું જોઈએ. વિનોબાજી એવું કહ્યું છે, મહાભારતમાં દ્રૌપદી પૂછે છે ભીષ્મ પિતામહને ને દ્રોણને કે આ હારી ગયેલા હતા બધું રાજપાટ, એ મને થોડા હારી શકે? એ તો પોતે હારી જ ગયેલા હતા. આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકતું નથી કે હું છે મને શા માટે એ જુગારમાં મૂકી શકે. ત્યારે વિનોબાજીએ કહ્યું છે કે તે સમયના જે માપદંડો હોય તે રીતે ભીષ્મ પિતામહ બોલી ન શક્યા કે દ્રોણ બોલી ન શક્યા એમ નથી, એ કહી શકે એમ નહોતા, કારણ કે તે સમયના જે ધોરણો હતા એ પ્રમાણે એ કરવું જ પડે એમ હતું. તો આ સીતાની અગ્નિ પરીક્ષા એ આમ તો હેમંત દવે આપણા બહુ મોટા વિદ્વાન છે, તો એ હેમંત દવેએ તો પ્રમાણો આપીને કહ્યું છે કે આ સીતાની અગ્નિ પરીક્ષા ને ઉત્તર રામાયણ બધું ક્ષેપક છે, પાછળથી ઉમેરેલું છે, કશું બન્યું નહોતું એ વખતે. પણ રામાયણની જે અધિકૃત જે રામાયણ તૈયાર થયું વડોદરા યુનિવર્સિટીમાં, અનેક પ્રતોમાં આ વાત મળતી હોવાના કારણે વિદ્વાનોએ આ સ્વીકાર્યું છે કે આ રામાયણ ઉત્તર રામાયણ પણ સ્વીકારેલ છે, આ પણ સ્વીકાર્યું છે. તો દર્શકે સમગ્ર રીતે દર્શક મર્યાદા બતાવે છે ને હું એને જુદી રીતે કહું છું, એટલે દર્શક કરતાં કંઈ મારું જ્ઞાન વધારે છે એમ નહીં, પણ આપણે આ રીતે થવું જોઈએ કે દરેક જે કંઈ વાંચીએ એમાં આપણા મનમાં પણ પ્રતિપ્રશ્નો ઉઠવા જોઈએ. અને એટલે આ વાલ્મીકી રામાયણ ઉપરનું દર્શકનું વ્યાખ્યાન, અને એમાં મુખ્ય જે આપણે જોવાનું છે તે આ જોવાનું છે કે મનુષ્ય મર્યાદાવાળો હોય છે એને એની મર્યાદાને અતિક્રમી જવાની છે. આ વાત દર્શકનું એટલે જે અવતારો છે દશાવતાર ને વામન અવતાર છે કે બુદ્ધાવતાર સુધીના, તો મત્સ્યાવતારથી બુદ્ધાવતાર તો એ ઉત્ક્રાંતિ છે. આ દર્શકનું બિલકુલ મૌલિક અર્થઘટન છે અને બહુ ચોંટી જાય એવું અર્થઘટન છે કે આ જે ઉત્ક્રાંતિ છે તે રીતે આપણા જીવનની પણ ઉત્ક્રાંતિ થવી જોઈએ.
આપણે ત્યાં પહોંચવાનું છે. મત્સ્ય તો છીએ જ જન્મથી, બુદ્ધ સુધી પહોંચવાનું છે. અને માટે દર્શકને આ વાલ્મીકી રામાયણ વિશેષ ગમે છે. અને મને પણ આ બંને વ્યાખ્યાનો વાંચીને એવું થયું, તુલસી રામાયણમાં તો એમણે એમ લખ્યું છે કે ઉચ્ચ શિક્ષણમાં મરજિયાત રીતે તુલસી રામાયણ ભણાવવું જોઈએ, એમ દર્શકે કહ્યું. હવે દર્શક જેટલા તો બધા સર્વધર્મ સંભાવવાળા, આખા જગતને ચાહનારા, એવા પણ એમ કહે છે કે આપણા બાળકોને આ સંસ્કાર પહેલેથી આપવા જોઈએ. તો આજે એક મને ઋણ ઉતારવાની તક મળી અને સાથે સાથે તમારી સાથે વાત કરવાની તક મળી. કારણ કે આવા શ્રોતાઓ દુર્લભ છે, વક્તાઓ તો જોઈએ એટલા મળે છે, પણ આવા શ્રોતાઓ બહુ દુર્લભ છે. તો આ એક પુણ્યભૂમિમાં, એક તપોભૂમિમાં, દર્શકની પુણ્યભૂમિમાં દર્શક વિશે, દર્શકની કૃતિ વિશે વાત કરવાની તક મળી, એનો આનંદ પ્રગટ કરીને વિરમું છું.